રાજર્ષિ ત્રિવિક્રમ। આમ તો શ્રાવસ્તી નગરીના રાજવી હતા તમે। જંગલમાં ગયા છો તમે એકવાર અને ત્યાં કોઈક વૃક્ષ પરના માળામાં રહેલ પંખીનો વિરસ અવાજ તમારે કાને પડ્યો છે અને તમને અપશકુન થયું એમ લાગ્યું છે। તમે પળનીએ વાર લગાડ્યા વિના એના પર બાણ છોડ્યું છે। બાણ લાગવાથી એ પંખી માળામાંથી નીચે પૃથ્વી પર પડ્યું છે અને તરફડવા લાગ્યું છે। એના આ તડફડાટને જોઈને તમે એના પર અનુકંપા પણ જાગી છે અને કરી દીધેલા આ દુષ્કાર્ય બદલ તમને પશ્ચાતાપ પણ થયો છે। બન્યું છે એવું કે તમે ક્યાંથી થોડુંક જ આગળ ચાલ્યા છો અને કોઈક વૃક્ષ નીચે બેઠેલા એક મહામુનિ પર તમારી નજર પડી છે। તમે એમની પાસે આવીને બેસી ગયા છો અને યોગાનુયોગ એ મુનિ વડે તમને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો છે। એ ઉપદેશ સાંભળીને તમને એમ લાગ્યું છે કે પંખીને બાણ મારવાનું મેં જે કામ કર્યું હતું તેની જાણ કોઈને નથી, પણ આ મુનિવરને એની જાણ થઈ ગઈ લાગે છે। એ સિવાય મને સીધો અહિંસા ધર્મનો ઉપદેશ જ શા માટે આપે? પણ વાંધો નહીં, એ પાપનો નાશ કરવા હું આ જ મુનિવર પાસે દીક્ષા ગ્રહણ કરી લઉં। આમ વિચારી રાજ્યની વ્યવસ્થા બરાબર ગોઠવી દઈને તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરીને રાજવી ત્રિવિક્રમમાંથી તમે રાજર્ષિ ત્રિવિક્રમ બની ગયા છો। પાપનાશ માટે તમે એ હદે તપશ્ચર્યાના માર્ગે ચડી ગયા છો કે તપશ્ચર્યાના પ્રભાવે તમને તેજોલેશિયાની લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે। આ બાજુ તમારા બાણના પ્રહારથી ઘાયલ થયેલ પંખીએ પળવારમાં પ્રાણ છોડી દીધા છે અને મરીને ભીલ્લ થયું છે। એક વખત એક ગામથી બીજે ગામ વિહાર કરીને જઈ રહેલા તમારા પર એ ભીલની નજર પડી છે અને પૂર્વભવના વેરના લીધે એણે તમારા પર લાકડીનો પહાડ કરી દીધો છે। તમે તમારા મૂડીપણાને ભૂલી જઈને એના પર તેજોલેશિયા મૂકીને એને ભસ્મીભૂત કરી નાખ્યો છે। એ ભીલ મરીને સિંહ બન્યો છે। એક વખત જંગલ રસ્તે તમે વિહાર કરી રહ્યા છો અને તમારા પર એની નજર પડતાની સાથે જે પૂંછડું ઉલાળતો તમારા પર ઘસ્યો છે। એ વખતે પણ ઉપશમ ભાવ ગુમાવી દઈને એના પર તમે તેજોલેશિયા મૂકી દીધી છે અને એને પરલોક ભેગો રવાના કરી દીધો છે। એ સિંહ મળીને હાથી તો બન્યો છે, પણ હાથીના અવતારમાં તમારા દર્શને પૂર્વભવના વેરના એના સંસ્કાર જાગૃત થયા છે અને તમને પગ તળે કચડી નાખવા એ તમારા તરફ દોડ્યો છે, પણ તમારી નજીકે આવી ચડે એ પહેલાં તમે એને તેજોલેશિયા દ્વારા ખતમ કરી નાખ્યો છે। એ હાથી મળીને જંગલી સાંડ બન્યો છે। અહીં પણ એના મનમાં તમારા પ્રત્યેના વેરના સંસ્કાર એવા જ જીવંત છે। તમે એની નજરમાં આવ્યા છો અને શિંગડા મારવા એ તમારી તરફ ઘસી પડ્યો છે। શિંગડા મારવામાં એ સફળ બને એ પહેલાં એના પર તેજોલેશિયા મૂકી દેવામાં તમે સફળ બની ગયા છો અને એના જીવન પર તમે પૂર્ણ વિરામ મૂકી દીધું છે। એ સાંડ મળીને સર્પ થયો છે। વિહાર કરી રહેલા તમે એના દ્રષ્ટિપટ પર આવી ગયા છો અને તમને ડંખ મારીને યમ સદન પહોંચાડી દેવા એ અધીરો બની ગયો છે। તમે એની એ ચેષ્ટા જોઈને સચેત થઈ ગયા છો અને એના પર તેજોલેશિયા મૂકીને તમે એને બાળી નાખ્યો છે। એ સર્પ મળીને બ્રાહ્મણ તો થયો છે, પણ એક વખત એને તમને ક્યાંક જોઈ લીધા છે અને જે પણ મળે એની સમક્ષ એને તમારી નિંદા કરવાનું ચાલુ કરી દીધું છે। તમારા કાને એની આ હરકતો આવી છે અને એક દિવસ તક મળતા તમે એના પર પણ તેજોલેશિયા મૂકી દઈને એનું જીવન સમાપ્ત કરી દીધું છે। કોઈ પણ કારણસર શુભ ધ્યાનમાં એ બ્રાહ્મણ મળીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયેલ છે અને કોક મુનિના દર્શને એને થઈ ગયેલ જાતિસ્મરણ જ્ઞાનમાં અને પોતાના 7 ભવો જોઈ લીધા છે। તમારી ભાળ મેળવવા એને પક્ષી, ભીલ, સિંહ, હાથી, સાંડ, સર્પ અને બ્રાહ્મણ આ અડધો શ્લોક લોકો વચ્ચે રમતો મૂક્યો છે। તમારા કાને આ શ્લોકાર્થ આવતા તમને જાતિસ્મરણ જ્ઞાન આ શ્લોકાર્થના રચયિતા થઈ ગયું હોવું જોઈએ એ ખ્યાલ આવી જતા ક્રોધથી જેમને આ હણ્યા તેમને અરે શું થશે એ શ્લોકાર્થ બનાવીને શ્લોક પૂર્ણ કરી આપ્યો છે। તમારું અને રાજાનું મિલન થઈ જતાં વેરભાવને રસપરસ ખમાવી દઈને તમે બંને સિદ્ધિ ગતિમાં પહોંચી ગયા છે। પ્રભુ, ક્રોધમાં તું મને સર્પના, અગ્નિના, વિષના અને સિંહના દર્શન હું કરી શકું એવી દ્રષ્ટિ આપી દે। તારા એ ઉપકાર મારું દુર્ગતિ ગમન સ્થગિત કરીને જ રહેશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।